ભૂતિયા ડિમોલિશનના મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કોંગ્રેસે ભાજપ શાસન પર ગંભીર આક્ષેપો કરતા નારા લગાવ્યા કે ભાજપના રાજમાં નકલી ઓફિસરો અને ભૂતિયા ડિમોલિશન. વિપક્ષી સવાલ ઉઠાવ્યો છે કે કોર્પોરેશનના નામે જો કોઈ વ્યક્તિ કે અધિકારી બનીને ગેરકાયદેસર ડિમોલિશનની કાર્યવાહી કરતું હોય તો તેની સામે કડક કાર્યવાહી કેમ ન થઈ? બોર્ડ બેઠક પહેલા થયેલા આ વિરોધ પ્રદર્શનને કારણે એએમસીમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. કોંગ્રેસના કોર્પોરેટર નીરવ બક્ષી શું કહે છે, આવો સાંભળીએ. શહેરમાં આજે ખૂબ જ શરમજનક ઘટના બની છે. અમદાવાદ શહેરના કોર્પોરેશનના અધિકારીઓના નામથી પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી દ્વારા આ પ્રકારનું ડિમોલેશન કરવામાં આવે, મીડિયામાં પણ વિડીયોમાં બાઇટ આપવામાં આવે કે કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. હું કહું છું આ ખૂબ જ શરમજનક ઘટના છે. સમગ્ર અમદાવાદ શહેરની અંદર જેમ સુરતમાં ઘટના બની એ જ પ્રકારે અમદાવાદ શહેરમાં ઘટના બની છે. પહેલા હોસ્પિટલ ભૂતિયા મળી, ત્યારબાદ ભૂતિયા ડોક્ટર બન્યા અને હવે અમદાવાદ શહેરમાં કોર્પોરેશનના નામે ભૂતિયા ડિમોલેશન. આટલી મોટી પ્રક્રિયા છતાં પણ કોર્પોરેશનની કોઈ પણ એની આંખ નથી ઉઘડતી. એના અધિકારીઓને ખબર જ નથી કે કયા પ્રકારે આટલું મોટું ડિમોલેશન શહેરમાં કરવામાં આવે. માનનીય કમિશનરશ્રીને મેયરશ્રીને લેખિતમાં જાણ કરી છે, વિડીયોના માધ્યમથી અને એમને ઇનવર્ડ કોપીથી પણ જાણ કરી છે કે કોઈ પણ સંજોગોમાં જે લોકોએ કોર્પોરેશનના નામે એક પ્રકારનું ષડયંત્ર કર્યું છે, ડિમોલેશન કર્યું છે, એ લોકોને કોઈ પણ જેટલા પણ લોકો હોય તેના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવે અને જે પણ લોકોએ કોર્પોરેશનના નામનો ઉપયોગ કર્યો તેમના ઉપર માનહાનિનો દાવો દાખલ કરવામાં આવે. અને આ એજન્સી જે રાજપૂત સિક્યુરિટી એજન્સી જેણે આ પ્રકારનું કૃત્ય કર્યું છે તે લોકોની સામે કોઈ પણ સંજોગોમાં તેમની એજન્સીને બરતરફ કરો. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.